નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવાન શિવજી દ્વારા જણાવવામાં આવેલી એક અત્યંત રહસ્યમય અને જીવન બદલાવી નાખે તેવી વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના જીવનની કેટલીક ખાસ વાતો દરેકને કહેતો ફરે છે તેના જીવનમાં ધનની વૃદ્ધિ અટકી જાય છે, સુખ સમૃદ્ધિ દૂર થવા લાગે છે અને ગરીબી તેના જીવનમાં ઘર બનાવી લે છે. ભગવાન શિવ કહે છે કે ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય, જીવનમાં સફળતા મેળવવી હોય અને માતા લક્ષ્મીની કૃપા મેળવવી હોય તો 3 વાતો એવી છે જે કોઈને પણ ન જણાવવી જોઈએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ઓમ નમઃ શિવાય જરૂર લખજો અને વિડીયોને લાઈક તથા શેર કરજો. ચાલો હવે જાણીએ ભગવાન શિવના આ અમૂલ્ય ઉપદેશ વિશે. સૌપ્રથમ એક નાની કથા સાંભળો. પ્રાચીન સમયમાં એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. તે ખૂબ મહેનત કરતો હતો, પરંતુ તેના ઘરમાં ક્યારેય પૈસા ટકતા ન હતા. જેટલી કમાણી કરે તેટલો ખર્ચ વધી જતો. એક દિવસ તે એક મહાત્માને મળ્યો અને પોતાની સમસ્યા જણાવી. મહાત્માએ પૂછ્યું, તું તારી દરેક વાત લોકોને કહે છે? તે બોલ્યો, હા મહારાજ, મને જે મળે છે, જે કમાણી થાય છે, જે યોજના હોય, બધું જ હું મારા મિત્રો અને ઓળખીતાઓને કહી દઉં છું. મહાત્મા હસ્યા અને કહ્યું, આ જ તારી ગરીબીનું કારણ છે. મિત્રો, ઘણી વખત આપણું નુકસાન બહારના શત્રુઓ નથી કરતા, પરંતુ આપણી જ જીભ કરી નાખે છે. ભગવાન શિવ કહે છે કે કેટલીક વાતો ગુપ્ત રાખવી એ જ બુદ્ધિમાની છે. પહેલી વાત, તમારી આવક અને ધન સંપત્તિ વિશે કોઈને ન જણાવો. આજના સમયમાં ઘણા લોકો પોતાની કમાણીનો દેખાવ કરે છે. કોઈને પગાર જણાવે છે, કોઈ બેંક બેલેન્સ બતાવે છે, કોઈ પોતાની સંપત્તિની ચર્ચા કરે છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે ધન જેટલું શાંત રહેશે તેટલું વધશે. જ્યારે લોકો તમારી કમાણી વિશે જાણે છે ત્યારે ઈર્ષા જન્મે છે. ઈર્ષાની નકારાત્મક ઉર્જા તમારા વિકાસમાં અવરોધ લાવી શકે છે. ઘણા લોકો નજર લગાડે છે. કેટલાક લોકો તમારા વિશે ખોટું વિચારે છે. પરિણામે ધનની વૃદ્ધિ અટકી જાય છે. મિત્રો, ધનનો દેખાવ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થતા નથી. લક્ષ્મીજીને નમ્રતા ગમે છે. જો તમારી આવક વધી રહી હોય તો ભગવાનનો આભાર માનો, પરંતુ તેનો પ્રચાર ન કરો. જે વૃક્ષ ફળોથી ભરેલું હોય છે તે ઝૂકી જાય છે, તેવી જ રીતે સાચા ધનિક લોકો ક્યારેય પોતાની સંપત્તિનો દેખાવ કરતા નથી. બીજી વાત, તમારા ભવિષ્યના આયોજન કોઈને ન જણાવો. ભગવાન શિવ કહે છે કે કાર્ય પૂર્ણ થાય તે પહેલાં તેની જાહેરાત કરવી યોગ્ય નથી. ઘણા લોકો કોઈ નવું કામ શરૂ કરતા પહેલાં જ આખા ગામને કહી દે છે, હું આ બિઝનેસ શરૂ કરવાનો છું, હું આટલા પૈસા કમાવાનો છું, હું આ મોટું ઘર ખરીદવાનો છું. પરંતુ ઘણી વખત કામ શરૂ થાય તે પહેલાં જ અટકી જાય છે. શા માટે? કારણ કે યોજના જેટલી ગુપ્ત રહેશે તેટલી સફળ થવાની શક્યતા વધારે રહેશે. જ્યારે તમે દરેકને તમારા સપનાઓ જણાવો છો ત્યારે લોકો પોતાની નકારાત્મક સલાહો આપે છે. કોઈ કહે કે આ શક્ય નથી, કોઈ કહે કે તું નિષ્ફળ જશે, કોઈ મજાક ઉડાવે. ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે. આથી ભગવાન
શિવનો ઉપદેશ છે કે પહેલા કાર્ય પૂર્ણ કરો, પછી દુનિયાને જણાવો. યાદ રાખો, સફળતા બોલતી નથી, સફળતાના પરિણામો પોતે બોલે છે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ વાત, તમારા દુઃખ અને ઘરના રહસ્યો દરેકને ન જણાવો. આજકાલ લોકો પોતાની સમસ્યાઓ દરેકને કહી દે છે. ઘરમાં ઝઘડો થયો હોય તો બહાર ચર્ચા કરે છે. પૈસાની તકલીફ હોય તો બધાને જણાવે છે. પરિવારની નબળાઈઓ લોકો સમક્ષ ખોલી નાખે છે. ભગવાન શિવ કહે છે કે દરેક વ્યક્તિ તમારો શુભેચ્છક નથી. કેટલાક લોકો તમારી વાતો સાંભળે છે પરંતુ અંદરથી ખુશ થાય છે. કેટલાક લોકો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવે છે. આથી ઘરના રહસ્યો, ઘરના ઝઘડા અને અંગત દુઃખ માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે જ શેર કરો. જેટલું ઓછું લોકો જાણશે તેટલું વધુ તમે સુરક્ષિત રહેશો. મિત્રો, હવે પ્રશ્ન થાય કે ગરીબી દૂર કરવા માટે શું કરવું? ભગવાન શિવના જણાવ્યા અનુસાર કેટલીક સરળ બાબતોનું પાલન કરવું જોઈએ. દરરોજ સવારે ઉઠીને ભગવાન શિવનું સ્મરણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. સોમવારે શિવલિંગ પર જળ અર્પણ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. માતા પિતાનો સન્માન કરો. ખોટું બોલવાનું ટાળો. બીજાની ઈર્ષા કરવાનું છોડો. મહેનતને જીવનનો ભાગ બનાવો. ભગવાન શિવ કહે છે કે જે વ્યક્તિ સત્ય, મહેનત અને સંયમના માર્ગ પર ચાલે છે તેના જીવનમાં ગરીબી લાંબા સમય સુધી ટકી શકતી નથી. એક બીજી પ્રેરણાદાયક ઘટના સાંભળો. એક વેપારી હતો. તે ખૂબ સફળ હતો. કોઈએ તેને પૂછ્યું કે તારી સફળતાનું રહસ્ય શું છે? વેપારીએ જવાબ આપ્યો, હું 2 વાતો ક્યારેય કોઈને કહેતો નથી. એક મારી આગામી યોજના અને બીજી મારી સાચી આવક. આ જ કારણ હતું કે તે સતત પ્રગતિ કરતો રહ્યો. મિત્રો, ઘણી વખત આપણે આપણા જીવનના દરવાજા પોતે જ ખોલી દઈએ છીએ અને પછી ફરિયાદ કરીએ છીએ કે સમસ્યાઓ કેમ વધી રહી છે. ભગવાન શિવનો સંદેશ સ્પષ્ટ છે. તમારી મહેનત ચાલુ રાખો. તમારા સપનાઓ પર વિશ્વાસ રાખો. તમારી યોજનાઓને સમય પહેલાં જાહેર ન કરો. તમારા ધનનો દેખાવ ન કરો. તમારા ઘરમાં રહસ્યોને સુરક્ષિત રાખો. જ્યારે તમે આ 3 નિયમોનું પાલન કરશો ત્યારે ધીમે ધીમે જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. માતા લક્ષ્મીની કૃપા વધશે. ધનની બચત વધશે. માન સન્માન મળશે. માનસિક શાંતિ મળશે અને ગરીબી ધીમે ધીમે તમારા જીવનમાંથી દૂર થવા લાગશે. અંતમાં ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે મહાદેવ, અમને સદબુદ્ધિ આપો. અમને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા જીવનમાંથી દુઃખ અને ગરીબી દૂર કરો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરાવો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મિત્રો, જો તમને આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જય ભોળાનાથ.